વિદ્યાર્થી મિત્રો મસ્ત મજાનો ટોપિક જોઈએ બરાબર। તો ભાઈ ઘડિયાળ આપેલી છે, ઘડિયાળના સમયને આપણે અરીસા એટલે ભાઈ દર્પણમાં કહેવાનું છે અને પાણી એટલે ભાઈ જળ પ્રતિબિંબમાં કહેવાનું છે। એકાદ પ્રશ્ન તમારા હરેક પરીક્ષામાં જોવા મળશે। તો ચાલો ભાઈ જ્યારે ઘડિયાળમાં 9:30 થાય છે અને એના આપણે અરીસામાં બતાવવા છે તો માત્ર તમારે 11:60 યાદ રાખવાનું છે। જે સમય હોય એ 11:60 માંથી તમે બાદ કરી દો તો 9:30 થાય છે। તો 60 માંથી 30 જશે તો તમારા 30 અને 11 માંથી 9 જાય તો તમારા 2 અને 30। જો 9:30 થતા હોય તો તમે અરીસામાં જુઓ, દર્પણમાં જુઓ તો તમને 2 અને 30 દેખાશે। અને જો કદાચ તમારો અહીંયા જે સમય છે એ 24 કલાકનો આપેલો હોય બરાબર, 12 પછી 13 14 એમ આપેલો હોય બરાબર, આ 14 અને 30 થતો હોય તો ત્યારે શું કરવાનું છે? આપણે સમયના 11:60 ની જગ્યાએ 23:60 પછી વાત કરવાના છે બરાબર। કેટલામાંથી? 23:60। 24 કલાક હોય તો 24 કલાકના અંદર 23:60 લખી શકીએ છીએ અને 12 કલાકની ઘડિયાળ છે તો 12 કલાકના 11 કલાક અને 60 મિનિટ, 12 કલાક જ થયા બરાબર। હવે આની આ જ વસ્તુ આપણે જળ પ્રતિબિંબમાં તો ભાઈ 9 અને 30 થતા હોય તો પાણીમાં કેવું આનું પ્રતિબિંબ દેખાશે? તો માત્ર તમારે યાદ રાખવાનું છે 18:30। યાદ રાખવાનું છે 18:30। ભાઈ 18 કલાક અને 30 મિનિટમાંથી બાદ કરી દઈએ તો ગાડી 9 છે અને ગાડી 30 છે બરાબર। તો 30 જાય તો તમારા 0 0, 18 માંથી 9 જાય તો 9। ભાઈ પાણીમાં જોશો ને તમે તો આ તમને 9 વાગતા હોય ને એવું લાગશે। અને જો કદાચ અહીંયા બીજું એક ટ્વિસ્ટ છે કે આ મિનિટ છે એ 30 કરતા વધારે હોય બરાબર। મિનિટ જે છે તમારી એ જો 30 કરતા વધારે હોય તો આવો સમય હોય ભાઈ 10 અને 40। 10 અને 40 એટલે પાણીમાં જોવું છે, મિનિટ 30 કરતા વધારે છે ને તો ત્યારે આપણે 17 90 માંથી બાદ કરવાનું છે। શામાંથી વાત કરવાનું છે? 17 90 માંથી બાદ કરીએ તો જો હોય ગાડી આ 10 અને અહીં ગાડી આવા તમારા થઈ ગયા 40। તો 90 માંથી 40 જશે તો તમારા 50 અને 17 માંથી 10 જાય તો તમારા 7। તો 7 અને 50 તમને પાણીમાં દેખાશે। જો મિનિટ 30 હોય અથવા 30 કરતા ઓછી હોય તો 18:30, 30 કરતા વધારે હોય તો 17 90 માંથી બાદ કરી દો તો તમને તમારો જવાબ મળી જવાનો છે। થેન્ક યુ।